જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજના પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળીશું કે જીવનની અંદર સાચા ગુરુ, ધર્મ, ભક્તિ અને આપણા ધર્મ ગ્રંથોનું કેટલું મહત્વ હોય છે કે જીવનમાં બધી જ જગ્યાએ પૈસા કામમાં આવતા નથી। ક્યાંક ને ક્યાંક આપણા ધર્મ ગ્રંથો પણ આપણને જીવન જીવતા શીખવે છે। એ તમામ વાત આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આજના પ્રવચનની અંદર સાંભળીશું કે અબજો રૂપિયા કમાતા લોકો, કરોડો રૂપિયા કમાતા હોય એવા લોકો પણ ક્યાંક ને ક્યાંક આજે આત્મહત્યા દિવસે ને દિવસે કરતા હોય છે। એવા ઘણા બધા કિસ્સા બની ગયા હોય છે, કારણ કે એમના જીવનમાં કોઈ સાચો માર્ગ બતાવનાર નથી હોતા અથવા તો એમને માનસિક રીતે શાંતિ મળતી નથી। આ તમામ વાત આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી શીખીશું કે ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે જીવનની અંદર પૈસા મહત્વના હોતા નથી, જીવનમાં એક સાચો માર્ગ બતાવનાર ગુરુની જરૂર હોય છે। તો આજે જનમંગલ સ્વામી પાસેથી આજના પ્રવચનમાં શીખીશું। વિડીયો શરૂ કરતા પહેલા તમામ હરિભક્તોને નમ્ર વિનંતી કે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને વિડીયોને શેર કરો। તો ચાલો આજનું પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। કરોડો જન્મથી જલસા જ કર્યા છે, આ જન્મે ભગવાન માટે હોમાઈ જ જવાનું, આપણે ઓગળી જ જવાનું, કોઈના ઘરમાં ઝઘડા નહીં કરવાના। જેમ કે માલો સહન કરી લો ને ભાઈ, ભગવાન મળ્યા તમને 500 ગ્રામ હોનું મળે ને, બે ગાળી દે તો અસર ન થાય, પછી એ વખતે એ લાભ દેખાઈ ગયો હોય ને દુઃખ ભૂલાવા મળે। તેમ ગઢડાઓને પાણી પાવ રાજી થાવ, મોઢું બગાડીને દૂધ આપું તો તમને પાણી સારું લાગશે, દૂધ નહીં, પણ ખાવાની ડીશ બનાવ હારા મારીને કે ખાવા જ આવ્યા જુનાગઢથી મફતનું ખાવ, ક્યાં ના પાડવી? ભાવે તમને? તમને પાણી ભાવ છે, પણ તમને એમ કે બે ગાળ દે તમને લાખ રૂપિયા આપે, ખાવ કે ના ખાવ? ગાળે ક્યાં ગુમડા થાય, આપણને કાંઈ વાંધો નહીં। લાભ થાય ને તો ગાળ્યું શ્લોક જેવી લાગે શિક્ષાપત્રીના, એમાં અક્ષરધામ લેવાનો જો લાભ થાય ને આપણને, જો છોકરો નપાસ થાય ને એને ખાવું નહીં ભાવે, 12માં, 10માં, 9માં જોજો, અને જો બોર્ડમાં પહેલા નંબરનું રિઝલ્ટ આવે ને તોય ખાવું નહીં ભાવે। એની મમ્મી હારામાં હારું બનાવે ને તો શું કે મને હમણાં નહીં ખાવ, મને મજા નહીં આવે, હું પછી ખાશ। એના ભાઈબંધને ફોન કરે, મળે, એનો આનંદ અંદરથી થતો હોય ને કે બોર્ડમાં નંબર આવ્યો મારો, નપાસ થાય તો ખાવું નહીં ભાવે। જે માણસને પ્રાપ્તિ થઈ છે ને એને આનંદ અંદરથી આવે। આ વરરાજો હોય છે તેમ બધા અનુભવેલા છે। ખાવાનો ખોરાક કેટલો થઈ જાય તમને? અડધો તે દાડે, 1-2 દાડા પૂરતો। રોજ 5 રોટલી ખાય ને તે 1.5-2 જ ખાય, એ રાતોરાત ખોરાક ઘટી ગયો તારો ભાઈ? થાય છે કે નથી થતું? આખી રાત ગરબા આગલે દાડે રમાવે, માંડવાના દાડે, તો બીદાડે મારવાલો ઝોલું ન ખાય વરરાજો। કેમ ભાઈ? એને એક મન ડાયવર્ટ થઈ ગયું છે ને બીજી વ્યક્તિમાં, વિચારો બદલાઈ ગયા છે, એટલે ઝોલું ન આવે। એક છોકરીની પ્રાપ્તિ થઈ, એની પ્રકૃતિ બદલી નાખે છે 2 દાડા, તો ભગવાનની પ્રાપ્તિથી આપણી પ્રકૃતિઓ બદલવાની કે નહીં બદલવાની? બધાને બદલવાની। આજે તમને હું નથી જાણી એક તો ભગવાન હું છે ને આ પ્રાપ્તિ શું છે, આ તમને સમજાઈ જવાની વાતો નથી। ધર્મો ગણાય છે, કોઈ ધર્મમાં ગોણતા નથી કહેતા, પણ મહાન પુરુષ છે ને બસ એ કામ કાઢી જાય, એને કાંઈ કરવા નહીં આપણે, બસ એના શરણે બેઠાથી થોડાક નિયમ એને પાડી, અને ન ગમે એ ન કરવું આપણે, બસ। આ સભામાં આવવાનું બાપાએ કીધું છે, આપણા કલ્યાણને જતનની વાત કરું તો અઠવાડિયે એક સભામાં બધાને ભરવી જ। તમને સમય કોની આપ્યો છે? તમે નક્કી કર્યો સમય જીવનનો? કાલે સવારે ભગવાન લઈ લે છે, કરો ને દાવો? જેની સમય આપ્યો એના માટે તમારો સમય નથી તો કોના માટે સમય વાપરો છો તમે? 2 પૈસાના સ્વાર્થી માણસો માટે આટા મારો થગાવાલા, જે છોડી દેવાના તમને, તો જેની પરમાત્માએ જન્મ આપીને મોકલ્યા નહીં, તેડવા આવવાના છે, એના માટે તમને સમય નથી, અઠવાડિયે કલાક સમય નથી, તો તમે આધ્યાત્મિક છો હું ધર્મવાળા? આજે જે રવિવારની સભામાં આવ્યા છો પણ દર રવિવારે નથી આવતા ને, એ તમે તમારો સમય ક્યાં જાય છે સાચવજો, સમજજો। ગાંડા નથી ગુણાતીતાનંદ સ્વામી કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવો લખ્યું છે। કામ બગાડવાનું કે છે, ઠેલી તો જોવો, એક કામ ઠેલો તમે, રવિવારે કોઈ કામ ના કરવું જોઈએ। મનુષ્ય આપણે, ભગવાને આપણે સમય આપ્યો છે, એ લેવા આવશે। શરીર નિરોગી રાખવું એના હાથમાં છે। હમણાં પેરેલિસિસ છે, લુગડું પહેરતા ન આવડે, કોઈ પાવર વાપરવાના નહીં ખોટા એવા। હું ધારું તો આમ કરી નાખું, ધારો ને કોણ હામ દેશ તમને? બધું ધારવા મળો, 200 વર્ષ કઈ થાય નહીં, હવા મકાનમાં તો બધું ધારો તમે, કશું ન થાય, ગાંઠિયો ધારેલું। ધારવાનો તો મોક્ષ છે આપણો, એટલે સમય બધાને ફાળવવાનો આ બાપાની આજ્ઞા છે, એટલે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે।
અને આવવાનું જ અહીંયા બધાને અહીંયા આવ્યા છો ને બધા દર રવિવારે આ સંખ્યા એટલી હોવી જોઈએ ટાઈમે આવવાનું. મોડા મોડા નહીં આવવાનું. મોડા આવવાનું કારણ સમજાવો. લો પંચર પડી ગયું છું રસ્તામાં, અમથા મોડા આવે. રવિવાર છે ને થોડું ટીવી જોઈને આવ્યા છે, અમુક તો એવા બળ્યા છે આમાંથી. અને અહીંથી જઈને પાછા ટીવી જોશે. આજ વહેલા છૂટી જશે. શું કરશે ઘરે? મને ઊંઘ નહીં આવે વહેલી. જે ટીવી જોવાના વાંચો ને જીવન છે તો કેસેટ સાંભળો ને, ભજન કરો, ઘર સભા કરો. આ ટીવીના તાઇફા બધા ભેગી વાત કીધી, મોક્ષના જતનની જ વાત આવે છે. આ તમારા ઘર બધા થિયેટર થઈ ગયા. તમારા ઘરમાં ભવાઈ આવી, વેશ્યાઓ આવી, ગુંડા આવ્યા, દારૂડી આવ્યા. ટીવીમાં કોણ બધા નરસિંહ મહેતા બધા કામ કરે છે ત્યાં? અને આખું ઘર ભેગા બેસીને જોવો છો તે હું ભગવાન રાજી થાય તમારી પર. ઘરમાં શાંતિ રમવાનો છે. આજે બાપાની મેં કેસેટ સાંભળી, હવારમાં તોડી નાખે એવી કેસેટ છે બાપાની ટીવી માટે. પણ માણસને હાલે જ નહીં, બસ આખું ઘર ગોઠવાઈ દે. ભેગી સુખ દુઃખની વાત ક્યારે? એટલે હંપ નથી પરિવારમાં, ભેગા બેસતા નથી, તમે દિલ ખોલીને વાત નથી કરતા એકાબીજીની. અને ઘરમાં બધું આવી ગયું, આપણે ટોકી થઈ ગયા. ઘરને મંદિર બનાવવાના છે. ઘરમાં આરતીઓ થાય, થાળ થાય, ઘર સભા થાય. પેલા સંજયભાઈ અજમેરાની વાત મેં કરી હતી. એના ઘરમાં 5 થાળ ગાય, શ્રેષ્ઠા બોલાય, કરોડોપતિ માણસ છે અજમેરા. સત્સંગ જો શીર સાથે છે. એના ઘરમાં પેપર નહીં, ટીવી નહીં. 25 કરોડના તો ફ્લેટમાં રહે છે. એની અબજો રૂપિયાની મિલકત છે ભારતમાં. શીર સાથે સત્સંગ. આ તો સહેજ પૈસા આવે વીઆઈપી થઈ જવાનું, મોડા આવવાનું, આમ કરવાનું. હવે વીઆઈપી છે ને ભગવાન આગળ. આપણે કોઈ ધૂળી નથી ભગવાન આગળ. મોટા રિલાયન્સના માલિકો છે ને ભગવાનની શરણની રજ ધૂળી નથી. કરોડો નરેન્દ્ર મોદી આવે તો ભગવાન આગળ કોઈ વેલ્યુ નહીં. પરમાત્મા અનંત બ્રહ્માંડોના રાજા છે. ઉત્પન્ન કરે એના સંકલ્પ, પરલય કરી નાખે એના સંકલ્પ. એ પરમાત્મા દેવો થથરે, કાળ ધ્રુજે એનથી યમરાજા. એ પરમાત્માના ધામમાં જવો છે ને એ આપણા હગા થયા. આપણે એને ખોળાય બેઠા છે. તો એના માટે આપણે જીવન જીવવાનું છે. થોડા વર્ષનો મામલો છે કે આ તમને કાયમ કે છે. અને આપણા હારા માટે જે આ નિયમ છે એ તમારી સેફટી માટે છે, તમને હેરાન કરવા નથી. સભામાં આવો, જો તમે બધા સભામાં આવો છો, કેટલા ધર્મવાળા બની ગયા, વ્યસન નીકળી ગયા, ચારિત્ર હારા થયા, પૂજાપાઠ થયા, એકાદશી રહેતા થયા, સંતોની સેવા કરો મંદિરની. એ કેટલા ભાગ્યશાળી છો તમે. આ દુનિયામાં કરોડોપતિ આવે, હું કોઈની નિંદા નથી કરતો. અંબાણી આવે, ધીરુભાઈ, નરસિંહ મહેતા આવે, કોને પગે લાગો? તે નરસિંહ મહેતા લાગો કે ના લાગો? ખાલી પગે લાગી. થાવું છે અંબાણી બધાને પગે લાગી, બસ. આયા નરસિંહ મહેતાના સવારે એના જન્મસ્થાને કેટલા માણસો રોજ જાય છે? કોણ નવાબની કચેરીમાં જાય છે? જુનાગઢના જ રાજા હતા એ વખતે. નરસિંહ મહેતા હતા. કોઈ મીઠું આપતા નહોતા નરસિંહ મહેતાને. નવાબની બોલબાલા હતી જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં. અત્યારે આવે કે 5 આ દુનિયામાં સળકાટમાં ના લેવાનું. બધા આને રાજી કરવો, આ અમારા હગા, આને ફોન, નવરા બેઠા ફોન લઈને બે કોને કરવું? ખબર હોય કરવાનું તો તરત કરો. કામ હોય તો અમથા વિચાર. કોને આ ટાઈમ પાસ કરવાનું છે? આ મનુષ્ય અવતાર હું છે ને તમને મને ખબર નથી. મેં મહાભારત વાંચ્યું છે. હું સારંગપુર હતો ને મેં 18 પુરાણ વાંચ્યા, ભાગવત અક્ષર વાંચ્યું, રામાયણ વાંચી, વાલ્મીક એ વખતે મેં વાંચેલા છે. એમાં લખ્યું છે મહાભારતમાં શાંતિ પર્વની અંદર મોક્ષ ધર્મના અધ્યાયનો 200નો અધ્યાય છે. 202 અધ્યાય. માથાના વાળથી દરિયો ઓલીસી નાખો, એક વાળથી લઈને ખંખેર્યા કર્યો. એ દરિયો ખાલી છે ત્યારે મનુષ્ય અવતાર ભગવાન આપશે. આ વ્યાસ ભગવાન લખી ગયા છે. તમે ન માનો એટલે ખોટું નથી કે હું ન માનો તો કાંઈ વાંધો નહીં. જે માનવું હોય માનો. કોણ તમને કહે છે? હિન્દુને હિન્દુના ગ્રંથમાં શ્રદ્ધા ન હોય હિન્દુ કહેવાય? કોઈ મુસલમાન કુરાનમાં શંકા કરે તો વ્યાસ ભગવાને ગપ્પા માર્યા હતા વેદમાં, મહાભારતમાં? કાલ મરી ગયા, પૂરું થઈ ગયું. તમારા હાથમાં કોઈ રસ્તો નથી. કોઈ એટલે કોઈ. હોનાના પેલેસ ભલે હોય તમારે, ગમે તેટલા પ્લોટને જમીનોને મોટું ગમે તેટલું ઊભું કર્યું હોય, ધૂળી. અહીંયા પેલા સરવૈયા, આપણે શું નામ એના દાદાને, મગનભાઈની પારાયણ છે અહીંયા, અરવિંદભાઈના બાપુજી. એ અરવિંદભાઈ આખી પ્રોપર્ટી મૂકી દે, એના બાપુજી મગનભાઈ આવે હવે પાછા. આખી ભારત ગીરે મૂકો તો આવે? પૂરું થઈ ગયું, રખ્યા થઈ ગઈ એની. કાલે મારીને તમારી થઈ જશે. પછી કોણ પરિવાર આપણો? તો ભજન કરો થોડું. તમે નહીં કરો, તમારા છોકરા કરવાના છે. તમને આરતીમાં રસ ન હોય, ઘર મંદિરમાં થાળ ગવામાં રસ ન હોય, આ તમારી નવી પેઢીને રસ જાગશે કયો મને? એ ડિગ્રી આપી છોકરાને ભેગો રાખશે? પ્રેમ આપશે તમને? સંભાળ લેશે? ડિગ્રીઓ કાંઈ કામ આપતી નથી સંસ્કારો વગેરે.
કેટલે આટા મારે ડિગ્રીઓ વગરના પાપ કરે છે, મા બાપને દુઃખી કરે છે. ડિગ્રીઓ વાળાને હું ઓળખું છું કેટલાય આટા મારે છે, એમને કશું નથી, જીવનના કોઈ ઠેકાણા નથી ડિગ્રીઓ વાળાને. ડિગ્રીઓ ના લેવી એમ નથી કહેતા, પણ સંસ્કાર વગરનું શિક્ષણ બાપા કહે છે ભક્ષણ કરશે. છોકરા છોકરીઓને આજે પ્રેમ, તમારી 25 વાળા દીકરીને ડિગ્રી આપી 2 પૈસાના માણસ જોડે ભાગી કેમ જાય છે? તમે હું મા બાપે ઘરમાં આપ્યું એને કયો, હું ધર્મનો પાયો આપ્યો? 1-2 પૈસાના છોકરા જોડે તમને અંધારા રાખીને ભાગી જાય, લફરા કરે ને તમારા મેટ તૂટી જાય, એ તમે ઘરમાં સંતાનોને આપ્યું, હું એના મા બાપ છે જવાબદાર. તમારી ફરજ છે ને સંસ્કારો દેવા, કંઈક બાજુવાળા દેવા આવશે? જન્મે ત્યાંથી તૈયાર કરો બાળકને, તો પ્રેમ આપો એને, પ્રેમ જ અપાય, ટકટક ના કરાય કોઈ દે. ટકટકથી સમજણથી માણસ ક્યારેય સુખી ના થાય, એને પ્રેમ જ આપવો પડે. અમને બધાને પ્રમુખ સ્વામી પ્રેમ આપ્યો છે, એટલો બધો પ્રેમ આપ્યો છે ને, એમ 100 જન્મ એના માટે મને પ્રમુખ સ્વામી કહે ને, તમે નરકમાં 100 જન્મ રહ્યો તો 100 જન્મ રહું, પણ તમારી જોડે રાખજો. મને જીવન આપી દી, ઝેર આપે ને અત્યારે પી જાય, એમ જીવતા હળગી જવાનું કે તો હું હળગી જાઉં, કારણ કે મને પ્રેમ આપ્યો છે ને, એનું જીવન એવું છે. તો ઘરમાં પ્રેમ આપો છોકરાઓને, છોકરીઓને. પણ ટીવીમાં છોટી જાઓ, ક્યાંથી પ્રેમ આપી શકશો? તમારે ગરમ ગરમ ખાવા જોતું હોય, ક્યાંથી પ્રેમ આપશો? આપો ને ગરમ રોટલી તમારા દીકરા દીકરીઓને, મા બાપને, ભાઈઓને. તમે જમો, હું નહીં જમું. તમે નહીં જમો તો હું ખાશ જ નહીં. તમે જમો, આ સારી વસ્તુ એને આપો, તો લાગણી થાય તમારા માટે. લાગણી હશે ને તો તમારું માન છે. આ તો માણસને ફેસિલિટી ભોગવા છે, ઘરમાં ટકટક ને સલાહ આપ્યા કરે. સલાહ કોઈ જે દેવી નહીં, બધાને ભગવાન બુદ્ધિ આપી. ઘરમાં કોઈ રોબોટો નથી કે સ્વિચ ચાલુ કરો ને ફર્યા કરે. બધાને મગજ છે, બધાને એજ્યુકેશન અલગ અલગ છે. થોડીક તમને પારિવારિકની વાત કરવાની છે. આ મોક્ષના જતનની ઘણી બધી વાતો આવે છે, પણ થોડીક વાત કરી દઈ, કારણ કે હમણાં ટાઈમ થઈ જશે. આપણે હવે આપણા જીવનની અંદર જો પરિવાર છે, આપણો મોક્ષની જ વાત છે. ઘરમાં ડખા હોય તેમ ભજન કરી શકશો? સારું, ઘરમાં શાંતિ, અહીં ઝઘડીને આવ્યા હોય કથમ મન છોટે? ઘરમાં બધાની ઉંમર અલગ અલગ છે, એજ્યુકેશન અલગ અલગ છે, સંસ્કારો અલગ અલગ છે, તો બધાના માઇન્ડ એક સરખા હોય વિચાર? તો પછી તમે આમ, તમને મનમાં શું છે કે મને ગમે એ બધાને ગમવું જોઈએ, મને ભાવે એ બધાને ભાવે? તમારા વડીલોને ડાયાબિટીસ હોય ને બધા શ્રીખંડ પૂરી ખાવ, ગમે એને? રાજી થાવ ને, શું વાંધો છે? આપણા પરિવારને સમજવાની કોશિશ કરો તમે, એને સંસ્કારો સારા આપો, લાગણી પ્રેમથી આપો. થોડુંક ગળી જાઓ, સહન કરો, ધીરજ રાખો, જતું કરો, ભૂલી જાઓ ભૂલ થઈ હોય તો. કેટલી મમ્મીઓ એવી છે ને, છોકરાને ટેબલ ઉપર ચડ્યો, શું કે જો ટેબલ ઉપર ચડ્યો છે ઘોડા પર, પડીશ ને તો મારીશ. પડે તો મારે કે દવાખાને લઈ જવો જોઈએ, ધમકી આપે. એને સમજાવવાનો હોય તું પડીશ. હું તમને બીજી વાત કરું, છોકરો નપાસ થયો હોય તમારો, 10મામાં નપાસ છો, 7મામાં નપાસ છો, 8મામાં કદાચ નપાસ થયો હોય, એક ધોરણની વાત કરું, કોઈ પણ ધોરણમાં, શું કરે તમારે? ડિગ્રીઓ આપો છો ને, પ્રેમ આપો છો, સંસ્કારની વાતો જ આવે છે. શિક્ષણને સંસ્કારે અલગ ના પાડી શકો, તેમ શું કરો? પહેલો ગુસ્સો આવે કે નહીં તમને? એક છોકરો, એના પપ્પા આવ્યા ઓફિસથી, દોડા બાણ આગળ ગયો રિઝલ્ટ લઈને. પપ્પા જોવો રિઝલ્ટ, એટલે પહેલા એની રિઝલ્ટ જોયું, નામ કઈ ન વાંચ્યું, 55%, 2-3 ધોલું મારી દીધી, 55% લાવ્યો, રખડેલા આમ તેમ ટીવી જોયા કર્યું. પપ્પા તમારું જૂનું કબાટમાંથી કાઢ્યું, મારું 85% વાળું પછી બતાવું તમને. તમે લાવવા હતા ને 85, પણ જવડ્યા જાણ્યા વગર. નપાસ થાય ને તમને તો બુદ્ધિમાં નહીં બેસે. છોકરો નપાસ છે ને શાબાશી દેવી જોઈએ. સહી હિંમત તમારી? હું તમને બરાબર જ વાત કરું છું. તમારે બુદ્ધિમાં ન બે તો હું પ્રમાણિકપણે બોલું છું. શાબાશી જ દેવી જોઈએ, કાંઈ વાંધો નહીં. ભલે નપાસ છો, તમારે કહેવાનું હું નપાસ છો. કોને નોકરીઓ મળે ભણી ભણીને? આપણે ઘણી બાપદાદાની મિલકત જલસા કરી, કાંઈ વાંધો નહીં, નપાસ છો થયો. છે હિંમત તમારી બોલવાની? આ જ બોલાય. આ તો અમે ગયા હોય ને બધા વચ્ચે બોલે, સ્વામી આને શીખમણ આપો, રખડેલ છો છે. છોકરાનું મોઢાના હાવભાવ બદલાઈ ગયા હોય, અને તમારી એની વચ્ચે દિવાલ શરૂ થઈ ગઈ. જા દોરડાથી દોરડું બને છે, દોરાથી એ તૂટે નહીં. પછી તમે ગમે તેટલું બોલો, એનું રિઝલ્ટ સુધરવાનું. રિઝલ્ટ દાળ ઉભરાઈ ગઈ, તેલ ઉભરાઈ ગયું, કપ રકાબી ફૂટી ગયા, હારા થવાના છે. ઉભરાઈ ગયેલું પાછું તપેલીમાં આવવાનું છે. તો હું કામ બોલો છો? કોઈ ઘરમાં બગાડવા આવ્યું છે?
દુઃખી માણસને મદદ કરાય કે ટડકાવાય? રિઝલ્ટ આવ્યું, છોકરો દુઃખી છે, જેનાથી કપર કાપી ફૂટી ગયા, એના મનમાં ટેન્શન. ટેન્શન વાળાને આશ્વાસન દેવું જોઈએ. તમે શું કરો છો? ક્રોધ કરો છો, એટલે છુપાવે ફરી. પછી છોકરાનું જ્યારે વેકેશન શરૂ થાય, પનદાડા થઈ જાય, ખાવાનું સારું બનાવો, છોકરાને ભેળ ભાવે, પાણીપુરી ભાવે, એને સારું ભાવતું હોય બનાવો, અને પછી ખુશ હોય ને ત્યાં ધીરે રહીને બોલો કે ગયા વખતે તું નપાસ છો ને, કાંઈ વાંધો નહીં, પેપર અઘરા છે, તારી તબિયત થોડી એવી હતી, પણ તારામાં બુદ્ધિ તો બહુ જ છે. તારા મામાએ કહેતા હતા કે મારો ભાણો બહુ હોશિયાર છે. બોલ, તું ધારે ને તો 85% લાવે ને એવું મગજ છે તારું પાવરફુલ. ન લાવી દે, છોકરાને પાણી ચડી જાય, બોલો કે લાવી દો પપ્પા. બોલે કે ના બોલે? વળી પનદાડે ફરીને યાદ કરાવો કે તું 85% લાવવાનો છો ને, મેં બધાને કહી દીધું છે, તું લાવવાનો જ છો. એ ક્યાં લાવવાનો છું ને? બહુ ટીવી જોવો, ધીરે રહીને કહેવાય તું 85 લાવવાનો, ઓછા આવશે પાછા. ગયા વખતે ભૂલ થઈ. બોલો, એને પાણી ચડી જાય કે ન ચડી જાય, ભલે 75 તો લાવે કે ના લાવે, પણ મારવા મળ્યા હોય તો રિઝલ્ટ આવ્યું તરત એ લાવે 85. અને પછી સમજાવવાનું, તું 1 વર્ષ નપાસ છો, એનું પરિણામ શું આવ્યું કે તને 1 વર્ષ મોડી નોકરી મળે. તારે 15,000 પગાર હોય તો આપણે 2 લાખ રૂપિયા ગયા. કહેવાય કે ના કહેવાય? કેમ આવે 2 લાખ? બીજું, તને 1 વર્ષ પ્રમોશન મોડું મળશે. તારા લગ્ન 1 વર્ષ મોડા થાય, 25% મોંઘવારી વધી જાય. એના મગજમાં નાખવું પડે, કાનમાં નહીં, હૃદયમાં નાખો ને, એ પરિવર્તન આવે. પણ માણસ આજે શું કરે છે? કઈક ભૂલ થઈ, તૂટી પડે. તમારી ભૂલ ઘરમાં ક્યારેય નથી થઈ એવું માનો તેમ નથી થઈ. સ્વીકારી ક્યારે ભલે થાય, મારથી થાય, તમારીથી થાય, બધાથી થાય, મનુષ્ય આપણે. પણ સ્વીકારીએ છીએ? ભૂલ કરી અને વઢવાનું, એ તો કેટલું ખરાબ કહેવાય. કાંઈક તમારીથી ફૂટી ગયું, કંઈક દૂધ મૂક્યું હોય, મોટું દૂધ પાક બનાવ્યો, તમારી ઠોકર વાગી જાય તમારથી, તો ઢોળાય એનો વાંધો નહીં, ઢોળાઈ જાય. પણ ઢોળીને ગરમ થાવ છો, અહીં મૂકો ભાઈ, ઢોળાય જ નહીં. મોત્યા આવ્યા તમને? અને છોકરાથી ઢોળાઈ ગયા, શું કે આંધળો છો? તમે નહોતા આંધળા એ વખતે? થાય છે કે નથી થતું? કોક વાર ઘરના વડીલ થયા એટલે તમને પાવર નથી આપ્યો. તમારી પત્ની છે જ નહીં, તમારો દીકરો તમારો જે ભગવાને મોકલેલા જીવાત્માઓ તમારા ઋણ સંબંધને કર્મને લઈને ભેગા થયા છે, એને લેવા ભગવાન આવશે. ભગવાનના ખાતાના દરેક જીવો છે. કબીરદાસે લખ્યું છે, ભગવાને તમને મોટા કર્યા છે તો ભગવાનના માણસ જોડે અન્યાય કેમ કરેશ તું? પૈસા તમને ભગવાને આપ્યા, ગરીબો માટે કેમ તિરસ્કારની દ્રષ્ટિ જોવો છો તમે? આ બધું લખ્યું છે કબીરદાસે. તો આપણા ઘરની અંદર આનંદ આવે, શાંતિ આવે, તમને કોઈ વસ્તુ નહીં આપે. સેટિંગ કરો, થોડા વિચારો. આપણે અમારા યોગી મહારાજ ની પ્રસંગ તમને ઘણા બધા કહી દીધા છે. કેવું જીવન જીવી ગયા, બધાને લાગણીને પ્રેમ એના માટે. બોલે જ નહીં કોઈ દે કાંઈ. બાપા કહેતા, મારી કોઈક ભૂલ દેખાડે હું રાજી થાઉં, મને કોઈક ટોકે એ ગમે. આજે હું એટલી તમને કથા કરું, મને નથી ગમતું કોઈક ટોકે. માણસની ભૂલ દેખાડ એટલે બધી બુદ્ધિ હામાની ઉપર વાપરવા મળે, જેટલી છે એટલી ખેંચીને ભૂલને ઢાંકવા માટે. સ્વીકારવાની, સ્વીકારી લો તો શું વાંધો છે એમાં? સ્વીકારી જ લેવાય. આ મારી ભૂલ થઈ ગઈ પછી તો ઘરના લાગણી થાય કે નહીં? અને ભૂલ થઈ ને એનું દુઃખ ઘરના કોઈ નહીં રહે પછી કે થઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો, એટલું બોલો. તો હું બોલું તો તમે કઈ વાડીના મૂળા છો? ભગવાન બોલ્યા છે ને, 2 પૈસાનો આંધળો ધૃતરાષ્ટ્ર, પેલો દુર્યોધનનો બાપ, આપણે હું નામ એનું? દુર્યોધનના બાપનું નામ શું આપણું? ધૃતરાષ્ટ્ર. એ ધૃતરાષ્ટ્ર આંધળો હતો. હવે એને કૃષ્ણ ભગવાન પગમાં પડે છે. લડાઈ ન થાય, હું તમને પગે લાગુ છું. પગે લગાય, એ પગે લાગવાને લાયક છે એ ભાઈ? જેના હગ્ગા ભાઈના દીકરાને બાળી નાખવાના ઉપાય કર્યા છે, મારી નાખવાના ઉપાય કર્યા છે, એને અન્યાય કર્યો છે, એને એ જગ્યા નથી આપતા, કાઢી મૂકે છે, ખોટા જુગાર રમાડે છે. એ લાયક છે પગે લાગવાને? ભગવાન પગે લાગે છે ને. ભગવાન આવા શક્તિશાળી પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા પગે લાગે છે ને. રામચંદ્ર ભગવાન રામાયણમાં એને અન્યાય છો બોલ્યા છે કે મને કેમ કાઢી મૂકો છો? પતિ પત્નીના ઝઘડા હતા. કઈને દશરથના વરદાનો હતા. ભાઈ અમને શું જ લેવા દેવા વગર, તમે પતિ પત્ની જે જાણો હોય, અમે શું ખોટું કર્યું જંગલમાં જઈએ? ભાઈ બોલ્યા, એક પ્રશ્ન કર્યો છે. આ તો વિચાર દશરથ છે ને, દશરથ રાજા ધર્મનો બરાબર હતા, ધર્મવાળા, પણ કઈના વરદાને રામને જંગલમાં મોકલ્યા ની ખોટું જ કર્યું છે.
એટલે વરદાન બરદાન ગયા ફોક, હું ભલે નરકમાં જાઉં, મારે સત્યવાદી નથી રહેવું, રામ નહીં જાય જંગલમાં, તારા વરદાન મારે નથી માન્ય, જા. અરે ડાયવોર્સ આપી દેવો છે, ઘરે ગઈ, 2 બીજી હતી તેને પત્ની, જવા દો ને. માથાકૂટ કરવી, રામ છે ને જંગલમાં જાય. પણ ભગવાન રામ સીતા માતા એક પ્રશ્ન કર્યો નથી, નીકળી ગયા. આ ઘરમાં રહેવું પ્રશ્ન તો થાય, પોઝિટિવ લેવાનું, પોતા પર લઈ લેવાનું. આ સંસ્થામાં પ્રમુખ સ્વામી સહન કર્યું, કોઈ કર્યું છે? બાપાએ બીજાની ભૂલ માથે લીધી છે, લેખિત માફીઓ માગી છે, ક્ષમા માગી છે. અમારી ભૂલ થઈ ને બાપા માફી માગી હોય છે. કેટલું બાપા ગળી ગયા છે ને, તમે ઉભાઈ ન રહી. અમુક તો મારે કહેવાયની કથામાં એટલા પ્રસંગો તમને રડી જાઓ તમે. એવું બાપાએ આ સંસ્થામાં સહન કર્યું છે. આપણે ક્યાં વધારે કરવાનું તમને કહીએ છીએ, થોડુંક જતું કરો. થોડા વર્ષ છે, મેં વાત કરી સહન શક્તિની. ઘરમાં એક ભાઈ કે ક્યાં સુધી સહન કરવાનું, મેં જીવું ક્યાં સુધી કરવું, પછી કરવાનું તમારે, પછી ના કરશો મરી ગયા પછી. થોડુંક તો કરવું પડે ને. તો આપણું ઘર છે, તમે જો અત્યાર સુધી ફોનમાં કેટલાની વાતો કરી, વ્યવહાર કર્યો. તમને મોક્ષની વાત કોઈ કરી હોય કયો મને. તમને આરતીમાં આવો, એકાદશી રહો, પૂજા કરો, કોઈ વાત કરીશ? અહીંયા તમને સાધુઓ વાત કરીશ. આ કેમ્પસ બાજુ તમે બધાય બલિદાન આપ્યું છો, કે મંત્રમાંથી હેઠળ ઉગી નથી ઊભું છું, બધાય દાન આપ્યું છે, બધાય આપ્યું છે ને. તમે બધા મોટું મોટું દાન આપ્યું છે. પૈસા છે બિચારા મોટું આપે, પૈસો બાયલો પ્રાણ છે, છૂટે નહીં. તમે આપો છો. અમારે કઈ ધંધા બિઝનેસ કે બેંક બેલેન્સ નથી. આ બધું કેમ્પસ હાલે છે, તમારા પરસેવાથી હાલે, તમને પુણ્ય મળશે. બધા આમાં આપો જ છો તમે. અને આવું મોટું કેમ્પસ બાજીને આવા સાધુ મૂક્યા બધા. કેવા સંતો છે જો, સ્થિર બધા સંતો છે, સાદું જીવન, કોઈને કાંઈ નહીં. જ્યાં જાય ને સંતો બાપા જ્યાં મૂકીને સેવા. એક ભગવાનમાં જોડાયેલા સાધુ છે. તમારે તો હૈયું હળવું કરો, હાળા આગળ, હાઠું આગળ, કંઈક દીકરા, તમારી ઘરવાળી આગળ કાંઈક ટેન્શન આવે એટલે કોને કયો? ઘરમાં કયો કે નહીં તમે? અમારે કોને કહેવા જવું? કોણ છે અમારું કયો? બાપાને અત્યારે મળાતું નથી, ટપાલ લઈને ફોન. પેલા બાપા આગળ જતા કંઈક પ્રશ્ન હોય. હવે એ અમારે બંધ છું. મહંત સ્વામી, ડોક્ટર સ્વામી વિદેશમાં અત્યારે છે, બહાર ફરે, કેટલું આવ્યા છે. ક્યાં મળવા જવું, ક્યારે જવું, કોને મળીએ? તમને કહેવાય અમારે દુખાય પ્રશ્ન. જો તમને કઈ તમે કયો કે એટલી કથા કરો, તમને આવું થાય છે પાછું તો વધારે હળગે. અમારે કહેવાય ને હવાય નહીં, હાલો ભારે છે બધું બહુ. બાપા છે ને એક 2-3 પ્રસંગ કહી દીધી બાપાને, કારણ કે બહુ કડક કથા, સારું નહીં. ભગવાનના ભક્તો બચારા ટેન્શન આવે, પોલીસ સ્ટેશન બેઠા એવા થઈ જાય હજડામ, અને પાપ લાગે અમને. આ મંદિરમાં મને એક ભાઈ નવસારીમાં કે એમ પારાયણ તમે કરવા આવ્યા? મેં કીધું હા, હું 5 દાડા પારાયણ કરવા ગયો હતો થોડા વર્ષ પહેલા, અને હું તો ઓળખું નહીં. મારી રૂમમાં આવ્યા, વાંચતો છો ને. મને કે તમે પારાયણ વાંચો છો? હળવી કથા કરજો, ડોઝ નો આપશો બહુ. મને કે સંસારમાં તો દાજીને આવ્યા ને અહીં પાછા ઠપ કરો તમે. તો જોઈને હરિભક્તો, જીવનની અંદર બધી જ જગ્યાએ પૈસાનું કોઈ મહત્વ નથી. એ વાત આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામીના આ પ્રવચનમાં શીખ્યા કે બાળકોને સંસ્કાર આપવા માટે પૈસાની જરૂર હોતી નથી, પણ આપણા ધર્મગુરુ, આપણા ધર્મ ગ્રંથ જ કામમાં આવતા હોય છે. જો આપણા બાળકની અંદર સારા સંસ્કાર આપવા હોય તો આ બધી જ વસ્તુઓને ધર્મગ્રંથના સારા સારા પ્રવચનો, સારું સારું જ્ઞાન ક્યાંથી મળે? તો કે કોઈ મંદિર અથવા કોઈ આપણા ધર્મગુરુ પાસેથી. તો જીવનની અંદર, રોજબરોજની ઘટનાની અંદર, રોજબરોજના જીવનની અંદર આપણે હવે નિત્ય અડધો કલાક કે કલાક ભક્તિ માટે પણ કાઢવો જોઈએ. આપણા ધર્મગ્રંથો વાંચવા જોઈએ, આપણા ધર્મગુરુને મળવા જોઈએ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આવતા વિડીયોની અંદર પણ આપણે એક નવા પ્રવચન સાથે મળીશું. તો આજ્ઞા આપો. આજના વિડીયોને અહીં જ આપણે પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.